Namaskar. I, Dhruvika Kanabar from A.K. Doshi Mahila College, Jamnagar, welcomes you all to the online video lecture of Auditing and Corporate Governance. આની પહેલાંના લેક્ચર્સમાં આપણે કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબી પદ્ધતિ, ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ, કમ્પ્યુટર ઇન્ફોર્મેશન સિસ્ટમ CIS આ બધા ટોપિક્સ વિશેનું ડિસ્કશન કરેલું કે એ શું છે, એના ફાયદા શું છે, એના ગેરફાયદા શું છે, એના એડવાન્ટેજીસ અને ડિસએડવાન્ટેજીસ, પછી કઈ રીતે એ કન્વેન્શનલ હિસાબી પદ્ધતિ એટલે કે માનવીય હિસાબી પદ્ધતિથી અલગ પડે છે. તફાવત શું છે? કન્વેન્શનલ હિસાબી પદ્ધતિ એટલે કે પરંપરાગત હિસાબી પદ્ધતિ જે જાતે કરવામાં આવે છે, હાથે લખવામાં આવે છે, અને ઇલેક્ટ્રોનિક ડેટા પ્રોસેસિંગ કે કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબી પદ્ધતિ, આ બંનેનો તફાવત પણ જોયો. તો આ બધા ડિસ્કશન્સ પછી એક વસ્તુ થાય કે જે રીતે હિસાબી પદ્ધતિ અકાઉન્ટિંગનું કામ મેન્યુઅલી કરવાના બદલે, મેન્યુઅલી એટલે જાતે કરવાના બદલે કમ્પ્યુટરથી કરી શકાય. અને આપણે એના ફાયદામાં જોયું કે કેટલા બધા એના ફાયદા છે એ કામને કમ્પ્યુટરથી કરવાના, અને ગેરફાયદામાં જોયું કે ગેરફાયદા માત્ર એની મર્યાદાઓ છે જે સાવચેતી રાખવાથી નિવારી શકાય છે. તો અંતે જે છે એ ગેરફાયદા જે છે એને નિવારી શકાય અને ફાયદા મેળવી શકાય, આવું થઈ શકે. તો એના પરથી આપણને ખ્યાલ આવ્યો કે કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબી પદ્ધતિ જે છે એ કેટલી ફાયદારૂપ છે એકમના માટે, કંપની માટે, કંપનીને લગતા અન્ય પક્ષકારો માટે અને જનરલ લેવલે. પછી જ્યારે એકવાર હિસાબો લખાઈ જાય ત્યારબાદ નવો પ્રશ્ન આવે એને ઓડિટ કરવાનો. તો આ આપણે પ્રશ્ન થાય કે જે રીતે હિસાબી પદ્ધતિમાં આપણે કમ્પ્યુટરનો ઉપયોગ કરીએ છીએ એ રીતે શું આપણે ઓડિટિંગમાં કમ્પ્યુટરનો ઉપયોગ ન કરી શકીએ? તો યસ, ઓડિટિંગમાં પણ જે છે એ કન્વેન્શનલ ઓડિટિંગ જાતે પણ ઓડિટ થઈ શકે, અને ઓડિટિંગનું કામ જે છે એ પણ કમ્પ્યુટરની સહાયથી થઈ શકે. તો અત્યારે જે આપણે ટોપિક ડિસ્કસ કરવાનો છે એ છે કમ્પ્યુટરની સહાયથી ઓડિટ કાર્ય પદ્ધતિ, કમ્પ્યુટર અસિસ્ટેડ ઓડિટ ટેકનિક્સ, જેને આપણે શોર્ટ ફોર્મ CATS કહીએ છીએ, CAATS. અને એનું ફૂલ ફોર્મ કઈ રીતે છે અહીંયા ઇન્ટ્રોડક્શનમાં આપેલું છે. C ફોર કમ્પ્યુટર, A stands for assisted, another A stands for auditing and T for techniques. તો આ કમ્પ્યુટરની સહાયથી ઓડિટ કાર્ય પદ્ધતિ જે છે એ કઈ રીતે કરી શકાય, એના શું ફાયદા છે, એના શું ગેરફાયદા છે, એના વિશેની બધી જે ડિટેલ ડિસ્કશન છે એ આપણે આ વિડીયો લેક્ચરમાં કરવાનું છે. હવે સૌપ્રથમ તો મેથડ. જ્યારે આપણે ઓડિટિંગનું કામ, ઓડિટિંગ શું છે, એનો અર્થ, એ બધું આપણે બહુ સ્ટાર્ટિંગના લેક્ચર્સમાં જોઈ ગયા. સો એ હું અહીંયા રિપીટ નથી કરતી, બટ એક બહુ સિમ્પલ લેમેનની ડેફિનેશનમાં, સામાન્ય માણસની વ્યાખ્યામાં કહું તો ઓડિટિંગ એટલે થયેલા હિસાબોનું ચકાસણી, એ હિસાબો બરાબર લખાયા છે કે નહીં એ તપાસવું. તો આ જે કમ્પ્યુટર આસિસ્ટેડ ઓડિટ ટેકનિક્સની આપણે વાત કરીએ છીએ એમાં એની જે મેથડ છે ઓડિટ કરવાની એ બે પ્રકારની છે. એક તો કમ્પ્યુટર ફરતી હિસાબી તપાસ એટલે કે ઓડિટિંગ અરાઉન્ડ ધ કમ્પ્યુટર, અને બીજું કે ઓડિટિંગ થ્રુ ધી કમ્પ્યુટર, કમ્પ્યુટર દ્વારા હિસાબની તપાસ. આ બંને મેથડ જે છે એ મેથડમાં તફાવત એટલો છે કે ઓડિટિંગ અરાઉન્ડ ધ કમ્પ્યુટર, કમ્પ્યુટર ફરતે હિસાબી તપાસ, એમાં જે છે એ ઓડિટિંગ કરવામાં કમ્પ્યુટરનો ઉપયોગ નથી કરતા. જ્યારે આ જે છે કમ્પ્યુટર દ્વારા હિસાબી તપાસ, એમાં ઓડિટિંગની પ્રોસેસ જે છે એમાં આપણે કમ્પ્યુટરનો પણ ઉપયોગ કરીએ છીએ. અને આ બંને મેથડ જે છે એ કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબોની ચકાસણી માટે છે. જે કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ થયેલું છે એની ચકાસણી માટે, એનું ચેકિંગ કરવા માટે, એનું ઇન્વેસ્ટિગેશન કરવા માટે જે છે એ આ બંને મેથડ છે. અને આ બંને મેથડ જે છે એ અલગ છે. કઈ રીતે? તો કે કમ્પ્યુટરના ઉપયોગની દ્રષ્ટિએ, કે જે આમાં કરવામાં નથી આવતી અને જે ઓડિટિંગ થ્રુ કમ્પ્યુટરમાં કરવામાં આવે છે. હવે સૌપ્રથમ આપણે જોઈએ કે ઓડિટિંગ અરાઉન્ડ ધ કમ્પ્યુટર, કમ્પ્યુટર ફરતી હિસાબી તપાસમાં શું છે. તો આમાં જે છે એ કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબોની ચકાસણી, માનવીય આધારિત હિસાબોની માફક જ જે છે એ ઓડિટર કરે છે. જેમાં હિસાબી માહિતીના અગત્યના દસ્તાવેજો અને એના દ્વારા થયેલા હિસાબો જે છે એનો પ્રોગ્રામ, કમ્પ્યુટરની ચકાસણી વગેરે ઓડિટર જાતે અથવા તો એના મદદનીશો પાસે માનવ આધારિત હિસાબી પદ્ધતિની જેમ જ કરાવે છે. તો જ્યારે આ હિસાબોની તપાસ માનવ આધારિત પદ્ધતિની જેમ કરવામાં આવે
ઓડિટર દ્વારા અથવા તો એના મદદનીશો દ્વારા, ત્યારે એને જે છે એ કમ્પ્યુટર ફરતી હિસાબી તપાસ કહેવાય છે. ઓડિટર જે છે એ બધું જ કામ પોતે જાતે નથી કરતો, કારણ કે જ્યારે ઓડિટિંગનું કામ હોય ત્યારે એ નિશ્ચિત સમયમાં પૂરું કરવાનું હોય, કામ પણ ઘણું વધારે હોય, તો એમાંથી જે અમુક કામ છે એ પોતાના આસિસ્ટન્ટ્સને એટલે કે મદદનીશોને સોંપે છે, અને જે અગત્યના કામ છે એના ઉપર એ પોતાનું ફોકસ કરે છે. તો હંમેશા એક વસ્તુ ધ્યાનમાં રાખવી કે ઓડિટર જ્યારે કોઈ કામ તપાસે એવું આપણે લખતા હોઈએ કે સમજતા હોઈએ, ત્યારે હંમેશા એ વસ્તુ સાથે હોય છે કે એ મદદનીશો દ્વારા પણ થયેલું હોઈ શકે. પ્રેક્ટિકલી જ્યારે સંસ્થાઓના ઓડિટ કરવામાં આવે ત્યારે જનરલી ઓડિટરની આખી એક ટીમ જે છે એ સંસ્થામાં જતી હોય છે. એ ટીમમાં મુખ્ય ઓડિટર તો હોય જ છે, જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય છે, એ સાથે એના આર્ટિકલ્સ હોય છે. ઘણા બધા સીએ કરતા હોય આપણી ફિલ્ડમાંથી, તો તમે જોયું હશે કે એ લોકો આર્ટિકલશિપ કરતા હોય છે. તો એ આર્ટિકલશિપ દરમિયાન જે છે એમને શું કરવાનું હોય છે, એમણે જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે એમને આસિસ્ટ કરવાના હોય છે, એમની સાથે રહીને કામ શીખવાનું હોય છે. તો ઓડિટરના મદદનીશો એટલે આવા આર્ટિકલ્સ કે જે એની સાથે રહીને આ ઓડિટિંગનું જે કામ છે એ શીખતા હોય છે. તો જ્યારે કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબોનું ચેકિંગ જે છે એ માનવ આધારિત હિસાબી પદ્ધતિની જેમ કરવામાં આવે, ત્યારે જે છે એને ઓડિટિંગ અરાઉન્ડ ધ કમ્પ્યુટર કહેવામાં આવે છે, અને આને એક બ્લેક બોક્સ થિયરી તરીકે પણ ઓળખવામાં આવે છે. તમે આ ડાયાગ્રામમાં જોતા હશો કે અહીંયા એક વચ્ચે બ્લેક બોક્સ ડ્રો કરેલું છે, અને બીજું શું છે કે એક બાજુથી ઇનપુટ જે છે એ જાય છે, વચ્ચે બ્લેક બોક્સ છે, અને બીજી બાજુ તમને આઉટપુટ મળે છે. એટલે આઉટપુટ એટલે કે તમારા તપાસાઈ ગયેલા હિસાબો, અને ઇનપુટ એટલે જે હિસાબો તપાસવાના છે એ. પણ આમાં વચ્ચે બ્લેક બોક્સ એટલા માટે છે કે આમાં વચ્ચે ક્યાંય કોમ્પ્યુટરનો ઉપયોગ નથી થતો, એટલે આ પ્રોસેસ જે છે એ જોઈએ એટલી ટ્રાન્સપરન્ટ નથી, પારદર્શી નથી. એટલે આને બ્લેક બોક્સ થિયરી પણ કહેવામાં આવે છે, અને એનું નામ છે ઓડિટિંગ અરાઉન્ડ ધ કમ્પ્યુટર, કમ્પ્યુટરની આસપાસ. કારણ કે કમ્પ્યુટરની અંદરથી માત્ર આપણે હિસાબો જે છે કમ્પ્યુટરાઇઝ્ડ અકાઉન્ટિંગ સિસ્ટમથી બનાવેલા એ જ લઈએ છીએ, બાકી કમ્પ્યુટરનો અહીંયા કોઈ રોલ નથી, એટલે એને અરાઉન્ડ ધ કમ્પ્યુટર કહે છે. એટલે બાકીનું કામ જે છે એની હિસાબોની હાર્ડ કોપી લઈને, જેમ બધા અકાઉન્ટ્સ બનેલા હોય એનું એક બુક તૈયાર કરી અને એ મેળવી લે છે ઓડિટર, અને એના મદદનીશો એને ચેક કરે છે. એટલે એને ઓડિટિંગ અરાઉન્ડ ધ કમ્પ્યુટર, બ્લેક બોક્સ થિયરી કહેવામાં આવે છે. નેક્સ્ટ જે છે એ ઓડિટિંગ થ્રુ ધ કમ્પ્યુટર, એટલે કે કમ્પ્યુટર દ્વારા હિસાબની તપાસ. હવે આમાં જે છે એ ઓડિટર પોતે કમ્પ્યુટરનો ઉપયોગ કરીને, અહીંયા કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે ડ્યુરિંગ ધ પ્રોસેસ ઓફ ઓડિટિંગની પ્રક્રિયા દરમિયાન ઓડિટર પોતે કમ્પ્યુટરનો ઉપયોગ કરી અને કમ્પ્યુટર દ્વારા કમ્પ્યુટર જ કરશે હિસાબોની, દસ્તાવેજોની તપાસ અને હિસાબી પ્રક્રિયાની તપાસ જે છે એ કરે છે. અહીંયા ઓડિટરનો સમય પણ બચે છે, અને કામ જે છે એ પણ વધારે ગુણવત્તાયુક્ત અને કાર્યક્ષમતાપૂર્વક થઈ શકે છે. એટલે આ પદ્ધતિને જે છે એ ઓડિટિંગ થ્રુ ધ કમ્પ્યુટર કહેવામાં આવે છે, કારણ કે આમાં કમ્પ્યુટરનો યુઝ છે. એટલે ઓડિટિંગ થ્રુ ધ કમ્પ્યુટર, કમ્પ્યુટરમાંથી પસાર થઈને તમને જે છે એ ફાઇનલ આઉટપુટ પડે છે. એટલે અહીંયા તમે જોઈ શકો કે એક ઇનપુટ જાય છે, વચ્ચે એપ્લિકેશન કોડ છે કે જે ઓડિટિંગનું જે છે એ પ્રોસેસ છે, જે કમ્પ્યુટરમાં જ થાય છે, અને પાછું તમને જે મળશે એ આઉટપુટ મળશે. એટલે આને વ્હાઇટ બોક્સ ટેસ્ટિંગ અપ્રોચ કહેવામાં આવે છે, કારણ કે આ ટ્રાન્સપરન્ટ છે, એટલે આને વ્હાઇટ બોક્સ કહેવામાં આવે છે. આ વ્હાઇટ બોક્સ બ્લેક બોક્સ થિયરી જે છે તમારી બુકમાં મેન્શન નથી, પણ આ થિયરીને આવું કહેવામાં આવે છે. સો આ નોલેજ માટે અહીંયા મૂકેલું છે. સો આ રીતે આપણે જોયું કે આ બંને મેથડ જે છે એના દ્વારા કમ્પ્યુટરાઇઝ્ડ હિસાબોની તપાસ થઈ શકે. પણ આ બંને મેથડમાંથી સારી મેથડ એ છે કે તમે ઓડિટિંગનું કામ પણ જે છે એ કમ્પ્યુટરની મદદથી, કમ્પ્યુટરની હેલ્પથી જ કરો. આ માટે અમુક વસ્તુઓ જોઈએ કે જે ઓડિટર છે એને કમ્પ્યુટરનું જ્ઞાન કૌશલ્ય ધરાવતો હોવો જોઈએ, કાર્યક્ષમ રીતે ઉપયોગ કરતો હોવો જોઈએ, ત્યારે જે છે આ કામ થઈ શકે. અને આ રીતે જ્યારે કામ થાય ત્યારે એને કમ્પ્યુટર આસિસ્ટેડ ઓડિટ ટેકનિક્સ કહેવામાં આવે છે. તો આ છે મેથડ, બંને મેથડ કે જેના દ્વારા કમ્પ્યુટર આસિસ્ટેડ ઓડિટ ટેકનિક્સનો ઉપયોગ કરી અને ઓડિટિંગનું કામ જે છે એ થઈ શકે. ત્યારબાદ નેક્સ્ટ જોવાનું છે આપણે પ્રોસિજર ઓફ કમ્પ્યુટરાઇઝ્ડ ઓડિટિંગ. જ્યારે કમ્પ્યુટરાઇઝ્ડ મેથડથી ઓડિટિંગ કરવાનું હોય એની પ્રોસેસ શું હોય, એની પ્રક્રિયા શું હોય, તો એમાં સૌપ્રથમ તો કમ્પ્યુટર પ્રોસેસિંગ માટેની તૈયારી, પ્રિપરેશન ફોર કમ્પ્યુટર પ્રોસેસિંગ. આપણે કમ્પ્યુટરમાં પ્રોસેસિંગ કરવું છે તો પહેલાં એની તૈયારી કરવી પડશે, જેમાં પ્રોગ્રામ જે ઉપયોગમાં લેવાનો છે એની ચકાસણી કરવી જોઈશે. કમ્પ્યુટરના હિસાબો જે છે એના મૂલ્યાંકન માટે એ યોગ્ય છે પ્રોગ્રામ કે નહીં એ ચેક કરવું પડશે. ત્યારબાદ નિશ્ચિત માહિતીના જથ્થા સુધી એ ઉપયોગી થઈ શકશે કે ગમે તેટલો માહિતીનો જથ્થો જે છે એ એમાં
પ્રોસેસ થઈ શકશે, ઉપયોગી થશે કોઈ પણ લેવલના માહિતીના જથ્થા સુધી, એ આપણે ચકાસવાનું છે. પછી એમાં કેટલો ખર્ચ થશે, એ ખર્ચ જે છે એ અફોર્ડ કરવાની, ભોગવવાની ક્ષમતા જે છે એ જે તે અસીલની કે જે આપણું ક્લાયન્ટ છે જે કંપની એની છે કે નહીં એ ચકાસવું જોઈશે. ત્યારબાદ આ જે પ્રિપરેશન થઈ જાય કમ્પ્યુટર પ્રોસેસિંગ માટેની તૈયારી, પ્રોગ્રામની ચકાસણી એન્ડ ઓલ. ત્યારબાદ નેક્સ્ટ આવશે પ્રિપરેશન ઓફ અ ચેકલિસ્ટ. આ ચેકલિસ્ટ એટલે શું? તો કે કોઈ પણ વસ્તુ જે છે, કોઈ પણ બાબત જે છે એમાં કેટલી વસ્તુઓનો સમાવેશ થશે એના અંગેનું લિસ્ટ એટલે ચેકલિસ્ટ. આપણે કંઈ બહાર જવું હોય તો કેટલી વસ્તુ લઈ જવી એનું એક લિસ્ટ બનાવી, એને કહેવાય ચેકલિસ્ટ. એટલે ચેકલિસ્ટ એટલે અમુક વસ્તુઓનું લિસ્ટ. તો અહીંયા આપણે કેટલી વસ્તુઓ ચકાસવાની છે, કયા ક્રમમાં ચકાસવાની છે, કયા પ્રોગ્રામનો ઉપયોગ કરવાનો છે, એ અંગેનું એક લિસ્ટ તૈયાર એડવાન્સમાં કરશું. જેથી શું થાય કે આપણે જ્યારે એને અમલમાં મૂકીએ, જ્યારે એને ઇમ્પ્લિમેન્ટ કરીએ, એક્ઝિક્યુટ કરીએ, ત્યારે એમાં સમય જે છે એ બગડે નહીં. આપણી પાસે એક બ્લુ પ્રિન્ટ જે છે એ પ્લાનની રેડી હોય. તો એ છે ચેકલિસ્ટ તૈયાર કરવું. અને ફાઇનલી આ બધું તૈયાર થઈ જાય પછી આપણે એકચ્યુઅલમાં કામ જે છે એ કરવા માંડશું. એટલે ડેટાને પ્રોસેસ કરશું, ડેટા ઉપર પ્રક્રિયાઓ કરશું ઇલેક્ટ્રોનિકલી, અને એમાંથી જે છે એ આઉટપુટ આપણે મેળવતા જશું. તો થર્ડ જે છે પ્રક્રિયાનો પોઈન્ટ એ છે ડેટાનું પ્રોસેસિંગ. ડેટાનું પ્રોસેસિંગ એટલે કે માહિતીનું પ્રક્રમણ. માહિતીનું પ્રક્રમણ એટલે શું એ આપણે ઈડીપીનો ટોપિક જ્યારે ડિસ્કસ કર્યું એમાં ડિસ્કશન કર્યું હતું કે જે માહિતી આપણી પાસે રો ડેટા જે અવેલેબલ હોય એ ડેટામાંથી આપણે એને સમરાઇઝ કરીએ, એના ઉપર આપણે પ્રોસેસ કરીએ અને આપણે જે યુઝેબલ ઇન્ફોર્મેશન, ઉપયોગી માહિતીઓ કે તારણો મેળવીએ એને કહેવાય ડેટા પ્રોસેસિંગ. તો આ છે ઓડિટિંગ, કમ્પ્યુટર ઓડિટિંગની પ્રોસેસ કે પ્રક્રિયા. હવે આપણે જોવાનું છે કે જ્યારે આપણે કેટ્સ કમ્પ્યુટર આસિસ્ટેડ ઓડિટ ટેકનિક્સ અમલમાં મૂકતા હોઈએ ત્યારે એનાથી ફાયદા શું થાય, એ વસ્તુ જે અમલમાં મૂકવાથી કંપનીને શું ફાયદો થશે એ આપણે આમાં જોવાનું છે. તેમાં સૌથી પહેલું તો ઝડપી તપાસ, રેપિડ એક્ઝામિનેશન ઓફ ડેટા. બહુ ઓબ્વિયસ છે કે જ્યારે કોઈ કામ જે છે એ હ્યુમન એફર્ટ્સથી કરવામાં આવે, માનવીય પ્રયત્નો દ્વારા કરવામાં આવે તો એમાં ટાઈમ લાગશે. કારણ કે માનવ શક્તિની અમુક લિમિટ છે. માનવને થાક લાગે, કંટાળો આવે, અમુક લિમિટ સુધી જ એનાથી કામ થઈ શકે. પછી જો કામ કરે તો એની ક્વોલિટી બગડી જાય. પણ આ બધું જે છે એ કમ્પ્યુટરની આવી કોઈ મર્યાદાઓ કે લિમિટેશન્સ નથી. કમ્પ્યુટરને તમે ગમે એટલો ડેટા આપશો એ જે છે એ પ્રોસેસ કરી આપશે, અને એ પણ બહુ ઝડપી, વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ્સ. તો આ એક જે છે એ એક બહુ મોટો એડવાન્ટેજ છે, ઝડપી તપાસ, કે સમયની બહુ આમાં બચત થાય છે કમ્પ્યુટર આસિસ્ટેડ ઓડિટ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે ત્યારે. ત્યારબાદ નેક્સ્ટ બેનિફિટ કે ફાયદો જે છે એ કેટ્સનો એ છે કે એક્યુરેટ એક્ઝામિનેશન ઓફ ડેટા, ચોકસાઈપૂર્વક માહિતીની તપાસ. કમ્પ્યુટરને તમે જો પ્રોગ્રામ સાચો આપેલો હોય, જો કમાન્ડ સાચો આપેલો હોય તો આગળનો જે માહિતીની તપાસ છે એમાં કમ્પ્યુટર કોઈ પણ જાતની ભૂલ કરશે એવી શક્યતા રહેશે નહીં. એટલે આવા સંજોગોમાં સાચા પ્રોગ્રામ આપેલો હોય તો આગળ જે તપાસ થશે એ બહુ એક્યુરેટ થશે. એક્ઝામિનેશન ઓફ ડેટા છે એમાં ચોકસાઈ જળવાશે, માહિતીની તપાસ જે છે એ બહુ ચોકસાઈપૂર્વક થશે. એટલે આમાં ક્યાંય ભૂલની શક્યતા રહેતી નથી. એટલે જો ભૂલ ન થાય તો આગળના જે કામ કરવાના છે આ ડેટાની તપાસ કર્યા પછી એ કામ પણ જે છે એ યોગ્ય દિશામાં જશે. ત્યારબાદ નેક્સ્ટ ફાયદો છે બહોળા પ્રમાણમાં ડેટાની તપાસ માટે ઉપયોગી, પ્રેક્ટિકલ મેથડ ટુ એક્ઝામિન ધ લાર્જ અમાઉન્ટ ઓફ ડેટા. જ્યારે તમારે ઓછો ડેટા તપાસવાનો હોય ત્યારે તમે મેન્યુઅલી પણ તપાસી શકો, પણ જ્યારે તમારે બહુ મોટા પ્રમાણમાં ડેટાની તપાસ કરવી હોય ત્યારે તમે મેન્યુઅલી આ વસ્તુ ન કરી શકો. કારણ કે એમાં એક તો સમય વધુ લાગે, એમાં ચોકસાઈ ન જળવાય. જ્યારે તમે કમ્પ્યુટરમાં આ વસ્તુ કરો તો આવા કોઈ પણ મર્યાદાઓ જે છે એ આમાં નડશે નહીં. એટલે જે છે એ બહોળા પ્રમાણમાં ડેટાની તપાસ માટે પણ કેટ્સ જે છે એ ઉપયોગી છે, કમ્પ્યુટર આસિસ્ટેડ ઓડિટ ટેકનિક્સ. તમારે કેમ નાના સરવાળા કે કેલ્ક્યુલેશન્સ કરવા હોય તો તમે જાતે કરો, પણ બહુ મોટો ટોટલ હોય ત્યારે તમે તરત જ જે છે એ કેલ્ક્યુલેટરની હેલ્પ લેવાનું પસંદ કરો. કારણ કે એમાં જલ્દીથી પણ થશે અને ભૂલ પણ નહીં આવે જો આપણે ડેટા ઇનપુટ જે છે એ સાચું કર્યું હશે તો. નેક્સ્ટ કમ્પ્યુટર આસિસ્ટેડ ઓડિટ ટેકનિકનો ફાયદો છે કે ઓડિટરને એ નવી તકો પૂરી પાડે છે, પ્રોવાઇડ્સ ન્યૂ ઓપોર્ચ્યુનિટીઝ ટુ ધ ઓડિટર. આમાં જે છે એ ઓડિટર કમ્પ્યુટર થ્રુ જ ઓડિટિંગ કરે છે. એટલે ઓડિટર જે છે એને કંઈક નવું કરવું હોય
કોઈ એની જે એનું ઓડિટિંગનું કામ છે એમાં કોઈ નવી ટેકનિક અમલમાં મૂકવી હોય, કોઈ અલગ રીતે તપાસ કરવી હોય, તો આવી કોઈ યુનિક એક્સપેરિમેન્ટ કરવા માટે, કોઈ પ્રયોગાત્મક તપાસ કરવા માટે જે છે એ ઓડિટરને નવી તક પૂરી પાડશે કે ઓડિટર એનો પ્રોગ્રામ જે છે એ બનાવી નાખે તો એ રીતે તપાસ થઈ શકે. એટલે ઓડિટરને અહીંયા એક પ્લેટફોર્મ મળે છે કે એને કંઈ નવું કામ કરવું હોય, જે કામ થાય છે એ જ કામને કોઈ અલગ રીતે કરવું હોય તો એ પણ આમાં થઈ શકશે. એટલા માટે જે ઓડિટર છે એ પોતાનું કામ વધારે ક્રિએટિવિટીથી કરી શકશે, વધારે સર્જનાત્મક શક્તિ જે છે એનો ઉપયોગ આમાં એ કરી શકે છે. તો આ છે કમ્પ્યુટર સહાયથી થતા ઓડિટિંગના ફાયદાઓ. નેક્સ્ટ આપણે જોવાનું છે કે ડિસએડવાન્ટેજીસ ઓફ કેટ્સ. કમ્પ્યુટર આસિસ્ટેડ ઓડિટેડ ટેકનિક્સના જે છે એ ગેરફાયદા શું છે, એની મર્યાદા શું છે. આપણે ફાયદા તો જોયા, પણ છતાંય અમુક વસ્તુ એવી છે કે જે એની મર્યાદાઓ છે અને લિમિટેશન્સ છે. અમુક વસ્તુ એમાં હજી પણ જે છે એ યોગ્ય નથી, પરફેક્ટ નથી. તો એમાં છે કે સેટઅપ કેન બી એક્સપેન્સિવ. માળખું જે તૈયાર કરવું પડે, કમ્પ્યુટરાઇઝ્ડ ઓડિટિંગ તમારે કરવું હોય ત્યારે એના માટે એક સ્ટ્રક્ચર તૈયાર કરવું પડે, એના માટે તમારે યંત્રોની જરૂર પડશે, એક પ્રોપર જે માળખું છે એ જોઈશે. તો આ માળખું જે છે એ એક્સપેન્સિવ પુરવાર થઈ શકે, એટલે એ ઘણી વખત કોઈ ક્લાયન્ટ કંપનીને પરવડે, કોઈને ન પણ પરવડે. તો આ ખર્ચ જે છે એ એની મર્યાદા થઈ જાય છે. ત્યારબાદ નેક્સ્ટ ટેકનિકલ જ્ઞાન જરૂરી, નીડ ઓફ ટેકનિકલ નોલેજ. જ્યારે તમારે કમ્પ્યુટરાઇઝ્ડ ઓડિટિંગ ટેકનિકનો ઉપયોગ કરવો હોય ત્યારે એ ટેકનિકનું ઓબ્વિયસલી તમારી પાસે ટેકનિકલ જ્ઞાન હોવું જરૂરી છે કે કઈ રીતે કમ્પ્યુટરમાં જે છે ઓડિટિંગ કરવામાં આવે છે. જો ઓડિટર પાસે એનું ટેકનિકલ જ્ઞાન, કૌશલ્ય ના હોય તો એવા સંજોગોમાં એ આ પદ્ધતિ જે છે એના ફાયદા મેળવી શકતો નથી કે આ પદ્ધતિ અપનાવી નથી શકતો. તો આ પણ એક એનો ગેરફાયદો છે કે ટેકનિકલ જ્ઞાન જરૂરી છે. ત્યારબાદ વિવિધ પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ધંધામાં ઉપયોગ. ધંધામાં જે છે એ અલગ અલગ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ થતો હોય છે અને અલગ અલગ ધંધામાં અલગ અલગ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજનો ઉપયોગ થતો હોય છે. તો આ પ્રોગ્રામિંગ લેંગ્વેજ, વેરિયસ ટાઈપ્સની પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એનાથી ઓડિટર પરિચિત હોવો જોઈએ. એને આ બધા જ વેરિયસ પ્રકારની પ્રોગ્રામિંગ લેંગ્વેજ જે છે એનું બેઝિક નોલેજ હોવું જોઈએ. તો આ પણ એક એનો ગેરફાયદો છે કે અલગ અલગ પ્રકારની વેરિયસ પ્રોગ્રામિંગ લેંગ્વેજનું નોલેજ રાખવું એ પણ એક વસ્તુ જે છે એ બિંગ એન ઓડિટર, બિંગ એન પર્સન ઓફ અકાઉન્ટન્સી, એના માટે આ જે વસ્તુ છે એ થોડી અઘરી બની જાય. પ્રોગ્રામિંગ લેંગ્વેજ જનરલી કમ્પ્યુટર સ્પેશિયાલિસ્ટનો જે છે એ સબ્જેક્ટ છે. તો આ પણ એક એનો ડિસએડવાન્ટેજ છે કે એનું ડીમેરિટ છે કે લિમિટેશન છે. ત્યારબાદ નેક્સ્ટ, સ્થાપિત કમ્પ્યુટર પ્રોગ્રામ બધે ઉપયોગી ન થાય. માની લો કે તમે એક સ્ટાન્ડર્ડ કમ્પ્યુટર ઓડિટ પ્રોગ્રામ જે છે એ સેટ કરી દો તો એ જે છે એ બધા જ પ્રકારની પેઢી માટે ઉપયોગી ન થાય, કારણ કે અલગ અલગ કંપનીનો બિઝનેસનું જે સ્વરૂપ હોય અલગ અલગ હોય, ધંધામાં જે આર્થિક વ્યવહારો થતા હોય એના પ્રકાર અલગ અલગ હોય. તો આવા સંજોગોમાં તમે એક સ્ટાન્ડર્ડ સિસ્ટમ સેટ કરી દો તો એ જે છે એ બધે ના ચાલે. તમે માની લો કે તમારા દાખલાનો જવાબ તમારે મેળવવો છે, અકાઉન્ટમાં તમે બનાવ્યો દાખલો કર્યો એનો, તો તમારે જવાબ ન આવતો હોય તો ક્યારેક તમે એવું કરો કે બધા જે એડજસ્ટમેન્ટ હોય, હવાલા હોય, એ ચેક કરો કે એની ઇફેક્ટ આપણે પ્રોપર આપી છે કે નહીં, અસરો પ્રોપર આપી છે કે નહીં. અમુક વખત તમે એવું કરો કે તમારા અકાઉન્ટ્સના માત્ર ખાલી ટોટલ ચેક કરો કે આપણા ટોટલ બરાબર આવે છે કે નહીં. અમુક વખત તમે કોઈ એવી સસ્પિશિયસ એન્ટ્રી, કોઈ એવી ડાઉટફુલ એન્ટ્રી લાગતી હોય એ ચેક કરો. તો તમારો જવાબ નથી આવતો એના માટે પણ તમારે જવાબ શા માટે નથી આવતો એમાં તમે અલગ અલગ વસ્તુ ચેક કરો છો. કાયમ તમે એક જ વસ્તુ નથી કરતા કે ઓકે એડજસ્ટમેન્ટ જ ચેક કરી નાખીએ કાયમ, કે ખાલી ટોટલ જ ચેક કરી નાખીએ. નહીં. શું કામ? કારણ કે જો કોઈ દાખલો એવો હોય કે જેમાં એડજસ્ટમેન્ટની સંખ્યા વધારે હોય, હવાલા વધારે હોય, એટલે આપણે લાગે કે આટલા બધા હવાલા છે ને એટલે એમાં ક્યાંક ભૂલ લાગે છે. એની બદલે ક્યારેક એન્ટ્રીઝ વધારે હોય આપણા અકાઉન્ટમાં તો આપણે એમ લાગે કે હવાલા તો ઓછા છે, એ તો બરાબર જ કર્યા, મને યાદ છે, પણ આટલી બધી એન્ટ્રીઝ છે ને એટલે કદાચ ટોટલમાં મારી મિસ્ટેક હોઈ શકે. તો એવી રીતે જેમ આપણે અલગ અલગ સમસ્યાના હલ માટે સ્ટાન્ડર્ડ એક જે છે એ સિસ્ટમ નથી રાખતા, એક સ્થાપિત સિસ્ટમ નથી કે આ એટલે આ જ ચેક કરવું. જેમ પ્રોબ્લેમ અલગ હોય એમ આપણે મેથડ જે છે એ ચેન્જ કરીએ છીએ. એ રીતે જેમ બિઝનેસ ચેન્જ થાય, કંપની ચેન્જ થાય, એમ જે કમ્પ્યુટર પ્રોગ્રામ છે કે જે ઓડિટિંગ માટે ઉપયોગમાં લઈએ છીએ એ પણ અલગ અલગ હોય છે. એટલે અલગ અલગ ક્લાયન્ટ માટે અલગ અલગ કમ્પ્યુટર પ્રોગ્રામ સેટ કરવો અને એને ઓપરેટ કરતા, એને ચલાવતા શીખવું, આ પણ એક ઓડિટર માટે ચેલેન્જ જે છે એ બની જાય છે. તો આ પણ એક કમ્પ્યુટર આસિસ્ટેડ ઓડિટ ટેકનિક્સ, કમ્પ્યુટરની સહાયથી થતી ઓડિટિંગની પ્રક્રિયાનો એક મર્યાદા છે કે એક ગેરફાયદો છે. તો આમ આપણે જોયું કે કમ્પ્યુટરાઇઝ ઓડિટિંગ આસિસ્ટેડ ઓડિટ ટેકનિક્સ જે છે એનો અર્થ શું છે, એની મેથડ શું છે,
એ મેથડમાં આપણે બે પ્રકાર જોયા, કમ્પ્યુટર ફરતે ઓડિટિંગ એટલે કે ઓડિટિંગ અરાઉન્ડ ધ કમ્પ્યુટર, અને કમ્પ્યુટર દ્વારા ઓડિટિંગ એટલે કે ઓડિટિંગ થ્રુ ધ કમ્પ્યુટર. ત્યારબાદ આપણે એની એક પ્રોસેસના સ્ટેપ્સ વિશે જોયા અને એની ફાયદા અને એના મર્યાદાઓ જોયા. તો આ હતું કેટ્સ. જો કોઈને ક્યાંય પણ કોઈ પ્રકારનો ક્વેશ્ચન્સ કે કોઈ ડાઉટ્સ હોય તો યુ કેન રાઇટ મી ઓન ધીસ મેલ dbk.dhruvika@gmail.com. થેન્ક યુ.